ચમ બોલો. જમવામાં એક નંબર બનાવી તું. આખી કેવી બની હતી? જોરદાર બનાવી હતી તમે યાર. હો તમે લાગો તો રોધવામાં એક નંબર લાગો છો. મને એવું લાગે. મસ્ત બની તું. હા ખાવાની મજા આવી ગઈ. ચમ ચોરી ખાધું મીઠું. હલી એક તો એવું થઈ ગયું છે હવે મારે તો. ભલા કેવા છો બોલો? બસ આ શાંતિ તો ખાઈ પીને આ હાલ બેઠા છે. જો ચમ છો ભાઈ આ છોકરા? બહેરા છોકરા મજામાં છે. મજામાં ખાઈ બોલો બીજું શું ચાલે? ખેતરમાં હું આવી ગયા? ખેતરમાં એરંડા વાયા છે હમણાં તો. એરંડા વાયા તાણ. પછી બીજું વરિયાળી વીઘામાં ચોપી છે. હા હવે કાળીઓ ના આવી જાય તો સારું છે. એવું? હોવા કાજ્યો તો ના આવે કજીએ. કાજ્યો તો હું ક્યાં ઘઉંમાં ફરવા ગયો. અલે એ કાળિયું નહીં લ્યા. કાળિયું વરિયાળીમાં કાળિયું નહીં આવતું. કોક કીધી કાળિયું આવે છે કોક. ઓય ખબર નહીં મન તો કેવું કદી ભાઈ વાઈ હોય તો જ. તમે આપણે તો હું આવીએ ખબર છે? હા હું આપણે વીઆઈપી વસ્તુ આવીએ છે ખબર છે? ઘરમાં કોઈને જોઈએ ના હોય ને એવી કેવી અમે એક મગફળી કઈ મકાયો એવું જ. એવું છે ને. કોઈની બ્રાન્ડની વાળાની અમેરિકાની બ્રાન્ડ બિયારણ તમે એકન લેવા જાવ છો? ના. લેવા જઈએ મસ્ત વસ્તુ આવે એવું છે. છે અને તો કેવું છે ખબર છે? અલ્યા ભલામાં શું થાય અબજો હા. તો કેવું ખબર છે? આપણે એક વસ્તુ લઈએ ને હા. તો એકના ઉપર એક ફ્રી. એવું હોવા મસ્ત વસ્તુ મળે છે. હું આવી જા હોવે યાર હવે બાર આડું પડવું પડશે. થોડી વાર બેહો યાર. હવે બેહા એવું સુખ નહીં. દુઃખની વાતો કરો. ઘરમાં દુઃખ પડે છે સુખ પડે છે કોઈ કહો એટલા મને ખબર પડે. હોવા આપણે દુઃખ ના પડે યાર. આપણે તો લીલા લહેર છે તમે જોવો તો. તમારી લીલા જાય ઓય તો તજા ઝાપો થઈ જાય છે મારે તો. હોવા મસ્ત વસ્તુ ખાવું તો શું પણ કોઈ બચતું જ નહીં. છોકરો મહિના 10,000 રૂપિયા પગાર લાવે છે તો એમાંથી એ બધું વપરાઈ જાય. હોવા અને મારું જે વસ્તુ બધું જે શું કહેવાય ખેતરની દોનગી આવે છે ને એમાંથી ગાયો ભેંસોનું જે ચાલુ હોય છે ને એમાં જતા જઈએ. તમે બેહો. હું ઊઈ રહું છું તાણ. એવું હા તા હું ઊંઘી જાઉં. નહીં મને તાને આજુ ફરવા દે. હા થોડું જે પગ દુમ ખસે બે 3 વાર આવી ગઈ. કાચ વાંચ એ મહેમાન. ઉજુ અલ્યા કોઈ નહીં. તમે તો મહી નાખશો ભૂઈ યાર. તો ઉપર ભલા પગ મને મેલો હું છો. ભડકાવો છો. હા ખબર નહીં પછી ના ઊંઘી જો કોઈ ના થાય. હોવા અલ્યા ખાધેલું તમે તો બહાર કાઢો છો એમ કરો છો ને યાર. એ મહેમાન. શું થયું? હા અલ્યા પગ તમે મોઢા પર મેલો છો યાર મારા. એવું તો તમારી બાજુ ઊંઘા દો. કેવા હોઈ ગયા છે જો આ તો બીવરાવ એમને બીવરે પટ્ટી મારી નાખજો. અરે જોવાજી ભલા મને તમને ખબર નહીં પડતી કોઈ મોડા મરી જાય. મારા બે મૂર્ખો તમારા મગજ સગ નહીં અરે મારા મહેમાને બી હોય જાય તમને ખબર નહીં પડતી. પણ એવા ટાઢના તમે બે જણા બહાર હુઈ રહ્યા છો તમને કોઈ ખબર પડે છે કે નહીં પડતી લ્યા
આ તો સારું હતું હું હતો હા. બીજું હોત તો હું થાય શું થતું કોને કાંઈ બેહો ખેંચીને કોક લઈ ગયું હોત તમને તો બેહો તમે બહાર બેઠા છો એમ કહો આ તો મહેમાન આવ્યા હતા એટલે ચોથી આવ્યા છે મહેમાન મહેમાન આવો ચોથી આવ્યા છે મહેમાન મહેમાન શું કહેવાય પાટણથી ચંજી સંજી આવ્યા ચમ આવ્યા છે છે ભગવાન અલે હવે ટાટા કોઈ ફરા દઉં આ શેટર બેટર પહેરીને ફરવા બેઠા છીએ કે ના તો ઓય શું કહેવાય પેલું શું કહેવાય યાર પેલું ગુંજ આવ્યા છે શું કહેવાય ગુંજા નાદુ વાળી આવ્યા છે કે તમે એટલે મોય હું બને રાખો તો જેણા પણ આવો તો કે ખાવાનું ગુંદા લાડુ કેવું બન્યું હતું ખવરાય કરો છો તમે. મહેમાનને પૂછો ખાવાનું કેવું બન્યું હતું મહેમાન જોરદાર બનાવી શું બનાવ્યું તું રે? ખાવા બનાવ્યું તું કહેવાય આપણે પનીર પછી પેલું ગોળ ગોળ આવે છે ને અંજીર મારા બેટું તું બધું એવું જ ખાય છે મજા આવી જાય આ બધા રૂપિયા જોતી લાવસ તું રૂપિયા ચો બાપોનો છોકરો કમાય છે ને બાપુ એ જ કરે છે ઓવા મારા બેટાના જલસા છે જલસા છે જબર ઓવા મસ્ત જલસા વડાજી હા. એક કામ કરો બોલો મહેમાન ખાઈ ગયા છે વધારે ઓવા ઘેર હોય છે બરોબર જો આ. ના બાપજો તમે હોઈ રહો આ કયો નું બાજો આપણે બે વાતો પછી બે હા બોલો હવે તો કેવું છું ખબર છે હમ. હું જતો હતો ને તો ચોકડ જતા હતા આપણે કુંડિયા છોકરી અરે એ આ મહેમાન આટલું તો તમારા મહેમાન તો જો કરે છે આ મહેમાન છે તમારો મહેમાન હલકી તો હું હલકી તો હું આવીને ના કરે આ બધું તમારે- આગળ હું છું કમ ના આ પગ હરકુરા ખાવ યાર કે વડાજી હું જતો રહું મારા ઘેર ના ના હલકી છે આ તો જો આ મહેમાન જો હમણાં આ થાપો ના ખાય કે તો આ મહેમાન એવું ના કરાય તો હોવા મહેમાનજી તો તારા ખબર તું ફર કે મારા ઉપર ચમ ઉકાર આપણે જેવું કર્યું ખબર તુંજિયા જો ને તુંજિયા તુડિયા સોકડી હોવા બરોબર આ ચિયો હજી જાતે આવે છે એને ખબર અરે તો હું છે જાતે ગાડી કેવું વાળો ખબર? લ્યા ઉભો રહે. તો ગાડી વાળાને જવા દેજે લ્યા જીઓ બોલ જાતે કેવું છે ખબર તો જઈ અને મેં ખાવાનું ખાધું ને તો ખાવાનું હોય શું કહેવાય પેલું મગજ તર્યો કહેવાય હવે પેલી મગજની તરી બે હવે મગજ તરી બરોબર ઈનો દાદુ આમ કેવા બધાયા હતા અહીંયા જેવા જબ્બર એવું છે? મોહનથાળ ના કટકટો આવડ્યા ને આવડ્યા ગોડાજી તમે આ બધી વાતો ના કરો મારા મોઢામાં પોણી આવે છે મસ્ત આ જોજો. બધા અને ખાવા મેની સબ્જી હતી હવે ને તમે કહે નહીં તમે લઈને જતા ને ખોટી ખોટી યાર જાણા જોવા તાણા બસ વાતો જ કરો છો તમે કદી લઈ જાશો ના બાપજા કેવી વસ્તુ આ ખબર છે તમને કેવી? શું જાય છે લ્યા ખાવા જેવું બાબુ છે હા શું થાય છે લે ગોડાજી વાને બકા છે અમારા બુઝા હા ઓને જવું છે કે રાતના આ બકર છે રાતના બાપજા ખડકો મારું મોડું થાય છે યાર પછી જેવું જોયું ખબર છે એવો અમુક ખાવા દે ને તો ખાવા મગજ ગુજરાત અરે હું કે છે લે અરે મહેમાન બંધ કરાવ ગયા મારો કરવા દો અમને ખબર નહીં પડતી તમને હોવા બાપજા ના ના મહેમાન ઊંઘમાં બોલે છે આ જો ઊંઘમાં બોલે છે હું કહે છે ને કે હું નીકળું તો પછી ખાવા દે ને તો ખાવાનું હોય શું કહેવાય પેલું લાડુ આવ્યું મોટું મારા નહીં ના, ના, ખાવા ના. લે પછાડી મને તું ના જાણા જોવો તો બસ એક વાત- વાતો જ કરે છે ખવડાવવાની પર કદી ખવડાવો તો એક કદી બીજી વાત કહું લ્યો ધડકે લ્યો ધડકે કદી એ હું શું જવા દઉં તમને ખબર હમ. બૈયું જવા દઉં હે બૈયું સુગનો સૂરજ ઉગાડી દીધો મારા હું બૈયું લાય ને એટલે આ જો આ ઓના હવા પડી હાથવાળા દે હાથ લીધો મારી હાથે હા ભાઈ કદાચ કરશે કદાચ કલાકાર ને હા એ ગોડાજી મારા ઘેર ડોહી વાત જોઈ રહી છે હા. હું નીકળું અલ્યા, તમે હોઈ રહો અને મહેમાન હોઈ રહ્યા છે ને ટાટના મોયલે જોયું ને કે ઠરી જાઓ ના તમે સમજો હા બેહો એક વાત અરે નહીં જાઉં, એક વાત કેવી છે ઉભા રહ્યો હે પૂજા ચમો મને સુઈ ના ઓવા ઓ નવાજી હજી આ ગામમાં ચોર આવી છે એવું કહેવા માંગતો હતો પણ આ મને ખબર તો ચોર આપી દીધો અલ્યા તારી મને ઊંઘ અલા કાંઈ નહીં બરોબર ને કોક કરવું પડશે મારે હો ભાઈ કોક ને કોક ખુદામાં પૈસા નહીં ખબર શું કરે પૈસા કોઈથી લાવવા કોકનું સાધન ઉઠાવવું પડશે કોઈ ગમે તો મોટું ચોરી કરવી પડશે 100% ચોરી જ કરવી પડશે હે મેં ખાયા નકર સવારે હું ખાવું કોઈ છે નહીં લોચો પડશે આપણે તો ભાઈ પામ જવા દેજે મને તો આ કાકલો ચોરી એટલે મારો
કાકા તમારા તો કોઈ મગજ જેવું છે કે નહીં યાર? શું થયું? અરે તમને ખબર નથી કે જવાનું તો આજે? પોલીસનું ટાઈમ થયું છે, થોડી વાત થવા દે પછી જઈએ. અલ્યા ભાઈ સાહેબનું પેટ્રોલિંગનું ટાઈમ તો કેટલા વાગે હોય? 1-1:30 વાગે હોય યાર. તમે એક વખત આવી પેટ્રોલિંગમાં અને આપણે લઈને જવું પોલીસ વાળા આવી જાય તો હજી તો ઘણું ટાઈમ બાકી છે. તમે મોબાઈલમાં જોવા કેટલા વાગે છે? તો કેટલા વાગ્યા છે? હજી તો હવા 10 થઈ છે. તો જવું આપણે? હા, ઉઠાઈ લઈએ, ગમે એનું બાઈક ઉઠાઈ લઈએ. હાથમાં આવે ગાડી, આવે ગાડી ને બાઈક આવે તો બાઈક, બાઈક કે ગાડી ગમે તે લેવું. ગમે તે ઉઠાઈ લેવું છે આજ. જવું જ બરોબર. પડશે, એવું ચાલશે નહીં. બરોબર, કેમ પૈસા થઈ ગયા છે. કાકા ગાડી તો ઉઠાય છે ને? કહેતો તો હું તને, તું બોલતો નતો. જો જોઈ, ઉજો જો ઉઠાય, જો દેખાય છે. જય કાકા જય. ફટાફટ આપણે ઉઠાઈ લઈએ. હો, હું કીધું ફટાફટ ઉઠીને તૈયારી કરી લેજે. એ કાકા બહુ એક જગ્યાએ જોઈને આવ્યો છું. ચોકડ. પેલા હોમેનું ઘર રહ્યું પેલું, હા તો ગાડી પડી છે હા. અને બાઈકે પડી છે. તો જોઈ લે, બાઈક ઉઠે, ગાડી બાઈક જ ઉઠેલી. તમે ગાડી ઉઠાવો ના કે હું ગાડી ઉઠાવું તમે બાઈક ઉઠાવો. ના, એક જ ઉઠાવો, કોઈ એક જ ઉઠાવો. હારું બોલો. બાઈક ઉઠાઈ લઈએ. શું કીધું? હા. અને શું કરવાનું ખબર છે? ગાડી ચાલુ નહીં કરવાની, ધક્કો મારીને બહાર લઈ જવાની ચેટી, અને ચેટી જઈને ચાલુ કરવાની. શું કીધું? કોને ખબર ના પડવી જોઈએ કે આ ચોર છે. એ કાકા રિક્ષા પડી છે. અરે રોમાજી મસ્ત વસ્તુ બનાવી હા. જાગતો નહીં. મગજ તરીકે રાજુ બનાવી ઊંઘમાં બકે છે રહ્યો. ગમો બકે છે પણ મારા મનો વાતો ખાવામાં મજા આવી એક નંબર. જો મેં ખોસી અરે ગાડી રોમાજી હું ખોસ કરો છો જો, ખબર ના પડે તમને તમારી ડાયાબિટીસ છે તમારે ના અરે ખવાય. કાકા તમે ભાડો કે પણ આ તો ઊંઘમાં બકે છે. તમે જુઓ જો હા હજુ તારે તમે રહેજો હું આવું રહેજો વાહ રાતે આગળ આ તો જીઓ. આ દોડ લાગે બની ગયો. આ દોડી ને એ કાકા એવી રીતે દોડાય, એવી રીતે દોડાય, અરે કાકા એવી રીતે દોડાય. કોઈને મારી નાખે. આ જોજે, આ જોજે, આ જોજે. તમે તો જવાની તૈયારીમાં હતો ને. એ કાકા પેલો ભાઈ તો ઊંઘમાં બકતો હતો પણ એવી રીતે દોડાય. અરે પકડાઈ જઈએ ને કોઈ પારકા ગામમાં તો મારીને તોડી નાખી. ઉતરે ના દોડાય, આસ્તે આસ્તે હટાય. આ જોજે, મારે બોલવાના ફાંસી. એ તમારી ઉંમરો થઈ ગઈ ચાલો. 2 બાઈકો છે અને ગાડી પડી છે. ખાલી બાઈક જ ઉઠાવવું છે, હા બાઈક જ કાકા બાઈક નું શું આવે? કરવું તો મોટી ચોરી કરવી. જો 50,000 આવશે ને, ઘણા થઈ ગયા. 50 તારા ને 50 મારા. એનું સવાલ નથી કાકા. એક દાડે પહેલા જેની ચોરી કરવી, જેની ચોરી અરે કરો. કાકા ગાડી ઉઠાઈએ મારી વાત સાંભળ. તો સીધા લાખ રૂપિયા આવે. લાખ રૂપિયા આવો પણ હંગામો થઈ જાય. જેની ચોરી કરીએ ને દબી જાય. જો કાકા તમે દોડતા નહીં અને જો કોક ભાડી જો ને અને માર પડવાનું હું મૂકીને આવી જો તમને. પણ ના કરતો એવી રીતે ના કરતો. તો ના ચાલે કોઈ માર ખાવા તો હું ના ઉપર વાત કરો યાર. એમ તે કરતો નહીં. તમે દોહા દોહન તાકાત રાખજો. હું મૂકીને આવી જો તમને. તું તારું નામ લઈ લે, હું તારું નામ લઈ લે. એવું થોડી ચાલે યાર. તમે નહીં કરો મારે ચોરી આવી. તમે નો માલો ને તમે કોણ એટલે યાર. ચાલુ હેઠ હેઠો. આ કૂતરા એ જપતા નહીં. વધાર તો વાળું હાર્યું કરાવી દઈશું કૂતરા. હવે તું ચૂપચાપ હેઠ કર ને. આપણે ચોરી કરવા આવ્યા છીએ, ખબર પડે છે કે નહીં? પેલા કૂતરા ભાઈ શું છે કે કૂતરા તો તને પડતા. તું તો કૂતરા જેવું નથી ને. ચૂપચાપ મારા ફસલ હેઠ બોલતું નહીં. હવે સેજ છે.
અલમાનો જમાતી રાજા મારું કોઈ નથી. હા એને જાફર છો આજો બહુ મોંઘો બકબક કરે છે. એ જોગે મારું જીવેલું ચાયું જીવાનું. બક્કસ છે નીનેમો બક્કસ છે નીનેમો બક્કસ છે જો આયો 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 પકડ પકડ આ આપણે મોંઘો બકવાની આદત હોય ને એ બક્કસ એ જોમાંથી જોઈ આયા ગોમો. તને શું કીધું તમે ખાલી કેવન્ડર પકડીને હેડવાનું હતું અરે. સેલ મારવાનું શું હતું અરે કાકા હું તો પેલું ગેવન્ડર પકડવાનું ને એનું લોક ખોલતો હતો ને હાથ અડી ગયું મારું પેલું હરણના ઉપર. હવે તારી સ્ટેક તાપ આવે ધક્કો મારજે તું હું પકડી લે કે તું પકડે છે એ કાકા માની સોગન મારું ના માનો પેલો ભાઈ જાગતો નહીં. ના ના એ તો નીનેમો બક્કસ બકવાની આદત છે ભાઈ મારે દોબળો એને હું જઈને ફરી વળું. અરે નહીં ફરવું તુજે ચોરી નહીં કરી શકીએ એવી રીતે ના કરવાય ચૂપચાપ બાઈક ને ઘસડી અને ઘર ભેગી બહુ હારા મારું દોડાઈ દોડાઈ કરે છે યાર. એ બક્કો છે નીનેમો બક્કો છે લે હેડ હવે બોલતો નહીં ચૂપચાપ મારા પાછળ પાછળ હેડ શું કીધું કાકા ગાડી પડી છે. અરે મેલો કે બાઈક નહીં યાર કાકા ગાડી ઉપાડી લઉં આગી. બાઈક ઉપાડવું છે અરે કાકા બાઈકોમાં શું ચોરી કરવું છે યાર તમે. બાઈક લેવું છે તું હેડ આવાજ બવાજ કરતો જ નહીં હો. શું કીધું પેલા હે બાકી જા તું હું જવાનું હોય. અરે કાકા બેટરી ના હોય એમાં વરખ શાંતિ રાખો તમે આવી જાઓ પાછા. હા થયું નાઈ દો. એલા જવા દે તું પાડે અરે કાકા બંધ થઈ ગયું. હવે તો અરે ભાઈ અરે એ કાકલા હા લા એક મારી વાત આપણો બોલો થાક લાગી. આ બાઈક વાળો કેટલો કંજૂસ હશે મક્ખી સૂસ. તો પેટ્રોલ નહીં રાખ પેટ્રોલ રાખતો ની અંદર. હું જ કહું છું ફોન કરો તમે એનું ગેવન્ડર પકડો હા. હું ધક્કો મારું પાછળ આમ સીધું સીધું જવા દો સીધું. ઉપર 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 મને લાગશે એ કાકલા આ બાઈક તો મને કેટલું ગમતું હતું ખબર. એ ક્યાંથી આવ્યા છો તમે? આવો ક્યાંથી આવ્યા તમે લે, હું તો લાઈટ જઈ હતી હું તો ઘેર આવ્યો છું. હવે તમે ક્યાંથી આવ્યા છો? મહેમાનને ભેગી થવા ગયા હતા અલા કાકા અમારે મહેમાન ગતિ જ્યાં હતા તો રસ્તામાં પેટ્રોલ થઈ પેટ્રોલ ગયું થઈ રહ્યું. હવે રાત્રે અમને જીવ પેટ્રોલ આવે. તો બે જણા ધ્યાન રાખીને નીકળવું પડે કા? અરે અમે કીધું ચોક મળી જાય ગોમમાં પણ ગોમમાં બધું હોઈ ગયા બધા તો એટલે હોઈ દુકાનો ગયા. બંધ થઈ ગઈ. તો હવે દોડતા દોડતા ઘેર જઈએ અમારે. હવે અડધી રાતે કયો પેટ્રોલ પંપ તમારા માટે ખુલ્યો હે? હવે દોડતા દોડતા ઘેર જતા રહીએ અમે. અને હાલ ખબર છે ને ગામમાં બધી ચોરીઓ થાય છે. તો આ બાઈક ચોરીને તો નહીં ને કોકનું ચોરી અમે તો તો બધું નહીં લાગી લાગે. સંભાળીને બોલજો. ચોર લાગીએ છીએ અમે? ચોર લાગીએ છીએ અમે. ચોર લાગીએ છે ઉભા રહો, મને જોવા દો. જોઈ લો ચોર લાગીએ છે થોડું લાગે તો છે મને એવું. અરે એવી કેવી વાત કરો છો તમે યાર? બાઈક દોડી દોડીને કંટાળ્યા છે અને થાપાય વગર નહીં મેલું એટલે યાદ રાખજો. શું મને થાપા છે લે? હા. ડાયરેક્ટ અમને અમારા પર અંજામ નાખો છો એટલે જોયા વગર એટલે તમને ખબર છે હું કોણ છું ગામનો? હવે તમે ગોમના ગમે તો ગમે અમે તે ના તમારા હોય. શું મતલબ? ગોમના અમારે અમે શું લેવા તમને દેવા? ઓળખીએ તમારે?
એવું છે ને? હા તો કહો તો ને આગળ કોઈ પેટ્રોલ બેટ્રોલ મળે તો પૂરે નીકળો તાણ. હા તો આવું યાર ઉંમર લાયક છે ને આવું તમે તમે કહો ડાયરેક્ટ છો મારા અમી નહીં જોતા તમે હું ઉંમર લાયક માણસ છું ને. વાત તો તમારી સાચી છે, પણ યાર ગામમાં હાલ ચોર આવી છે એટલે મારે પૂછવું પડે. હા એ તમે એમ કહો ચાલે તમારા ગામમાં ચોર આવતા એની અલગ વાત છે. તમે અમને ડાયરેક્ટ ચોર કહો છો એટલે યાર. ચોર કહો છો યાર. સારું એટલે તારા નીકળો વહેલા સુધી નીકળો તો રસ્તામાં કોઈ પેટ્રોલ મળે ને તો પૂરે નીકળો તાણ. જા તો કાકા આવા તો બગી રાત્રે મળી. તાણે મારા બેટા અડધી રાતે નીકળ્યા છે. સારું મને કોઈક વેમ લાગે છે ને. ના ના બિચારા રાતના ચોક મહેમાન ગતિ કીધી કે આયા પેટ્રોલ બેટ્રોલ થઈ રહ્યું. ના ના જવા દો. લો તાણ હું હેડું તાણ હવે. હા જી તો મારે 5 વાગે જવું પડશે ને 6 વાગે લાઈટ આવે તો તાણ હું જવું તાણ. ફોન કરજો. એ હારું છો હા હોય રહ્યો તાણ તમે. હા બોલો. એટલે મારું બાઈક નહીં લ્યા. અરે એ તો ચડવા ગયો હા. કરવા ના જાય લ્યા ઉભું મારું બાઈક નહીં તો. બોલ્યા સમજી યાર તો જીવ ચડવા ગયો એટલે આ બાઈક તો કોઈ મારું ચરવા ના જાય લ્યા તું જો. ડેરીમ દૂધ ભરાવા ગયો. ઊભું થજે ઓય ઊંઘમાં તું ઊભું થા તું. કોણ લઈ ગયું છે અને આટલી જાતી લે હેડ મારું બાઈક ખોલવા હેડ દીધું તને. બોલા બોલા ચપ્પલ દે દે બોલે કાઢવા તો કેમ અંકલ જતું છું પાટું જો પાટું. અરે એ આ રાતના હું પાટા કરો છો ને? રમોજી મારું બાઈક જોયું તું કોઈ? પેલા આ પાટા ખરો કરતો તો પેલા અહીં કહે તું મારું બાઈક ઓમ જ્યું છે ઓમ. કરો બાઈક. મારું મારું બાઈક ચોરી થઈ ગયું છે. હે મારું બાઈક ચોરી થઈ ગયું છે. જાણે એ તો યાર હવે મને નહીં ખબર હું તો ઓય હુઈ અરે ગયો. રાતના હું આવ્યો ખતો બાઈકમાં પડી છું. હવે શિખર કોણ લઈ ગયું તો મને ખબર નહીં. રમવાજી મેં રાતે તમને ના કીધું પેલા ચોપામાં રાતના પેલા કોક બે જણા દોરીને જતા એ તો બાઈક નહીં મારું બેઠું. અલ્યા કેટલા વાગે બાઈક જતું રહ્યું કોઈ ખબર છે તમને? ના હું ભૂલી તો જતા હુઈ ગયો તો હવે મને ખબર નહીં. અલ્યા હું હાલ પોણતમાંથી આવતો હતો ને હા તો રસ્તામાં બે જણા કોક બાઈક દોરીને જતા હતા. હવે એ તો મને શું ખબર રાતના કોણ હતો મેં તો પૂછ્યું હા કે લે ચોથી આવ્યા છે કે હું મહેમાન તો ભેગા થવા આવ્યા હતા અને મારા બાઈક ના અંદર પેટ્રોલ થઈ રહ્યું છે. તમારા બેટા બે જણા એમ કહેતા હતા મને. ઓફિસો મેં તમને શું કીધું તું આપણા ગામમાં ચોર પડી ગઈ અલ્યા મેં તો કીધું તમે મોનતા હતા તમે તો હા. આખી વખત પણ મને હું ખબર કે આ બાઈક તમારું છે. મેં તો રાતના ખાલી વધારે નીકળો ખાલી જોયું બાઈક પડ્યું છે પણ મને ખબર હતી કે આ બાઈક તમારું છે. હા જો બતાવજો તે જગ્યા જાજો હેડ તું અલ્યા એકણ ઝોપામાં બે જણા નીકળ્યા હતા. તમે હંગા જાજો હેડો હેડો હેડ તું હેડો. હંગા જાજો યાર, તમે કોક નહોતું કરવાના નહીં થયેલા. તું શું ધ્યાન રાખે છે રાતના ઉરે છે તો? તો રાતે કોઈ ચોકીદાર નહીં ચોકી અલ્યા પણ બાર ઉરે તને ખબર ના પડે? ખબર ના પડતી હોય તો. ઘટાડ બધી નિંદો ખેંચતો હતો ને તું. રમાજી, હા તમે યાર ભાઈઓ તો અહીંયા ઊભા ના રખાય અને મને ફોન ના કરાય અલ્યા રાતના મુર્ગા મને થોડું ખબર હતી કે તારું બાઈક છે. મને પૂછ્યું મેં તો તાવડો કૂટ્યો અને અંગાત તો અને ખોટો મારા અંગાત બબાલ થતી હતી કા શું કહેતો હતો? મૂકું તું કોઈ મહેમાન વળી કોઈ ખબર લેવા આવ્યો હો રાતના. તમે એમાં દોરીને જાય એટલી તો ખબર નાખી અલ્યા મને એમ કીધું એમને કે મોય પેટ્રોલ થઈ રહ્યું છે. તો હાવખા જો જેવા ના જવાય ઓવો અરે એટલે એક મેં પૂછ્યું તમે ચાવી નથી જોઈ અલ્યા, ચાવી બતાવી મને પણ પેટ્રોલ મને થયું તો છે ખબર હતી કે મેં ચાવી શક નહીં. ઓવો ખબર ના પડતી હોય તો ઓવો. તો તમારે ધ્યાન રાખવી પડે કે તમારી બાઈક નહીં. આ તો હારો તો હું પોણતમાં નીકળ્યો એટલે મેં જોયું ને કે મને તો ખબર હતી. અરે મારા લાઈટ આવે છે એટલે મારા વન એકડું છે ઘેર યાર. આ બાજુ જોયું છે આમાં કઈ જોયું ઓહો, આ બાજુ હેડો પાડે છે. એટલે લાઈટ આવે છે. એ કાકા હા.
હારું તે પણ પેલા ત્યાંથી વળી ગયા એટલે ચોકડી પોલીસની ગાડી પડી હતી એવું હા આવી તો પણ ઉડી ગયા અલ્યા જપી જો કે અડધી રાતે કાકા આ ગામના તો રસ્તા જેવા છે કોઈ ખબર જ પડતી નહીં છો બહાર નીકળવાનો રસ્તો નહીં મળતો ગામમાંથી હું એ જ કહું છું મોમો બાર દેખાડો રસ્તો નહીં મળતું યાર હા એક તો રસ્તો જવું આપણે નહીં. તો બાઈક વાળા બે જણા હેર્યા છે મને લાગે છે અને કદાચ જો હીર્યું બાઈક હોય ને તમારું તો તમે ચૂપચાપ બોલતા નહીં હું પૂછ્યું બરોબર તમારે કોઈ બોલવાનું નહીં લે આયો ઉભા લે શું છે કાકા તમારે હું તો પેટ્રોલ મળ્યું તમારે ના મળ્યું કાકા કોઈ જગ્યાએ પેટ્રોલ ના મળ્યું ના મળ્યું હે ને તો પેટ્રોલ આવડું તમારું હાલો કે યાર તમારે જેવું ભગવાન નહીં યાર પેટ્રોલ હાલો તો કોઈ યાર અમે હેરાન પરેશાન થઈ બાઈક ગયા તો ઉભી કર બાઈક ઉભી કર હું પેટ્રોલ મંગાવું છું અરે આ મહેમાન આ બાઈક તો તમારું છે ઓ સાઈડમાં આવજો આ મારું જ બાઈક છે કાકા તો શી તમારું બાઈક છે એ ઓમને પાડ્યા વગર બોલે અમારું બાઈક છે ઓમને ડાયરેક્ટ અરે આ જો યાર મારું કોમેડી સાચું બોલ, બોલ, બાઈક છે નહીં યાર. સાચું બોલ અમારું બાઈક છે ઉભો રહે. પેલા પેલા મારા કાકાને પૂછી લે સાઈડ માં રે સાઈડ બોલ આ વાયરે મેં લગાવ્યું છે પેલા ઉતરવા માટે કરી. એ પેલા તમે બધા આ બાજુ આવો એક બાજુ સાઈડ માં હેડો આ બાજુ જે જેવો આ બાજુ આવો લે સાઈડ માં આવો થાપા વગરની મહેનત રાખે. સાઈડ માં રે. તું સાઈડ માં લે. આપણે કોણ છે ખબર કોઈ નહીં ખબર નહીં પડે કોઈને પેલા મહેમાન છો જ્યાં મહેમાન બાઈક તો રાખો આ નંબર તમારો બાઈક જોઈ લો બાઈક મૂકી દે તું ભાઈ મારું બાઈક છે બાઈક મૂક ભાઈ આ નંબર બંબર બધું એ જ છે આપણું જ છે બાઈક આવી ઓય. બરોબર આ બાઈક તમારું છે ને બરોબર ભાઈ હું નામ તો એ ઓયા ભાઈ ઓયા બસ અલે મૂકી દે એનું બાઈક ઊભી રાખો કે યાર તમે મહેમાન તમે તો ઊભી રાખો અને મહેમાન ચાવી બતાવો તો ચાવી ના હોય ને તો ચાવી લગાવો ખબર અલ્યા એ જ છે તમારું જ છે ને? મારું જ બાઈક છે કાલે જ હજુ તો કિચને કાલે તમે બે લીધું છે. ચિયા ગોમના છો પેલા એમ કહો અમે ખબર નહીં કાકા તને તારી ગોમની ખબર નહીં હા અમારે ખબર નહીં સમ પૂછો મારા કાકાને ખબર નહીં ગમની ચોના છો કાકા ખબર નહીં એ ખબર નહીં ખબર હું તમને પાડું કે તમે ચોના છો અલ્યા કાકા તમને કહું તો છું કે ખબર નહીં કયા ગમના મેં એટલે ગોમ તમારી હીરું છે ખબર નહીં હા ખબર નહીં અમારા ગોમનું નામ પણ હું હીરું ખબર નામ જ નહીં છે ઓહો ખબર નહીં ગોમનું નામ છે ખબર નહીં હા ગોમનું નામ અમારે ખબર નહીં બરોબર તે જગ્યાએ આવી તમને અને અલ્યા એ આવ્યો આ બાજુ બહુ દૂર આવ્યું કાઠિયાવાડ બાજુ આવ્યું આજ મને એમ કે તારું નામ હું કાનું અલ્યા તારું નામ હું કાનું તારું નામ લ્યા કાનું હજી નીચે બોલ હું એમ કઉ છું કે તારું નામ હું છે મારું તારું નામ- નામ હું અલ્યા કાકા મારે વગર નહીં જોયા છે. મારું નામ જો વડીલ તમે મોટા છો ગમો તમે સમજદાર લાગો છો તો કહું છું અહીંયા તો બુદ્ધિઓ ના પણ મારું નામ કનું હું નામ કનું તારું નામ કનુ કનું નામ તારું નામ કનુ અરે યાર અલ્યા પણ હું તને એમ પૂછું કે તું ગોમનો તો બરોબર થી કીધું પણ તારું નામ હું મારું નામ કનું અને મારા ગામનું નામ શું હા ખબર નહીં હારું આ તો કોઈ નામ છે લ્યા બરાબર ખબર નહીં અને મારું નામ કનુ. મારા કાકાનું તારું નામ હું છે હું અલ્યા, હું એટલે તારું નામ હું છે હું નામ તાજુ હું તાજુ નામ હું 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 કરે છે તને ખબર નહીં આપી પડતી દેજે. આગળ તો સાઈડમાં રહે. હું મંજોથી તાંડો હવે તું આ કહી જા. હવે તમે એ તો બરોબર છે તમે મને શું કહેતા હતા લ્યા શાનું કે આ બાઈક અમારું છે ને અમે મહેમાન ગતિ ગયા હતા અને અમારે પેટ્રોલ થઈ રહ્યું હા તો અમારું છે તો અમારું પેટ્રોલ છે થઈ ને. રહ્યું છે. આ મહેમાન કે છે કે મારું બાઈક ઈથી ચોરોનું અને આ બાઈક નો નંબર એ રહ્યો છે અને ચાવી એ રહી છે હવે સાચા સાચું બોલી જો મેં તમને શું તમારું કીધું તું આગળ? વોટ આવ્યું છે કે દોડવાની તૈયારી રાખજો હવે હાચી ભૂલ વળવાની છે બધું બરોબર એ તમે બે જણા હોકો શું કીધું તમે મને કનું આગળ તો સાઈડમાં હું પકડ્યું હું તને પૂછ્યું તું ને હા. તું મારા પર દાદાગીરી કરતો કે ગોમમાં ચોરીઓ થાય છે તો હાલ કોઈ ચોરી બોરી કરીને તો બાઈક નહીં લાવ્યો ને તું તો કાકા જો ચોરી કરવા નીકળ્યા છો એ હાચું બોલ એ કાકા બોલ હાચું હાચું બોલ એ કાકા બોલ તું હાચું બોલ મારી વાતો હાચું બોલ તું હાથ ખરા. મારી વાતો પર હાચું કાકા બોલ. મારા હાથ લઈ લે. હાથ જો હાથ લઈ લે, બોલ, પેલા હાચું બોલ. બોલ. કાકા અમે હાથના છૂટા અરે છીએ હાથ વાળી તું બોલ જો. બોલ હાથ તું હાથ લઈ હું નતો આવતો પકડ. એ કાકા. પકડો રે. પકડ. એ પકડ. આવશે ને પકડી તું ઓલા.
બરાબર પકડ. તું મને શું કહેતો હતો લ્યા? કે હું ઉંમર લાયક છું ને હું ચોરી ના કરું? હે તું શું કહેતો હતો મને? હે હું કે પકડ દો રે? શું કહેતો તું મને? પકડી લાય પેલા. તમે મારા પાસે તારા મોકલો. ભત્રીજાને પકડી લાય. તમે મારા પાસે મોકલો, ઉભા રહો. લે, તું પકડો ઓના પકડ. પેલાને પકડી હું લાય. છે લ્યા? પકડ. મને હું કહેતો છું? દાદાજી ફટકારો. હું કહેતો છું? ફટકારો એને. તારું નામ હું? તો મારું નામ ખબર છે? ગુ 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 બસ ગુ બસ. મારું નામ ગુ. મારું નામ ગુ ડોવાનું કરો મારો તમે ગુ કરો ડોવાનું કરો મારો તમે ચોરીઓ કરતા સારું લાગે છે ને? મી નહીં કરી મારા પપ્પા ન્યાય કરી હતી ચોરી મી નતો હા, હા, કર્યો. હવે એ તો તમારો ભત્રીજો હતો ને, એ તો જવાનો હતો, પણ તમે ગયા તો તમે એના સમજણ તો પડી પેલા કોકના તો ચોરી કરવાના. હું કહેતો તો મને અંગા દોડો કરી હું અંગા તો દાયો તો એ ગોડાજી ચોંગા થાય તો ઉભા. અંગા તો અંગા થાય બસ લે, બસ બરાબર. અંગા થાય તમારો કોઈ કેવું છે? પોલીસ કેસ કરો ગોડાજી વધારે ના મરાય, ઉંમર લાયક માણસ તો મરી જાય, પણ એક થાય એનો જે ભત્રીજો રહ્યો ને એ હાલ નાહી ગયો છે. આ કાકાને ઈ જઈને આપણા ઘેર મૂકી દો, એને કાકાને ખોળવા તો આવશે. અને મારો બેટો આવો ને અને ગોમના વચમાં જો તમે વચમાં ભેગા ના કરી ગોમના અંદર વચમાં એવો ફટકારો ને તેની જિંદગીના અંદર કોકના તો ચોરી કરવા ના જાય. બરોબર? તમે એ આવો ને એવો ફટકારો એની જિંદગીના અંદર કોકના ઘરના આગળથી બાઇક લઈને ના જાય. જિંદગીમાં ના જાય તમે ગોડાજી લઈ લો તમે એને લઈ લો ઘેર. બસ બસ ગોડાજી મરી જાય, ડોહો કહેવાય યાર. હાર લે. તારા હું જઉં છું તાણ તમે નેકવણ કરો અને હવે બાઇક રાખો ને ઘરમાં રાખીએ હવે. ઘરમાં રાખજો, બહાર ના મૂકતા. હારું કેમ કે સોર વધી જાય છે. હા બરોબર? 5 વાગે લાઈટ આવે એટલે હું હા તમે નીકળો. અભિનો હવાઈ કદાચ ફોન કર્યું ને તો ન્યાય થાય ને ખરે આવજો. હું કીધું ભાઈ એમને લઈ લો કોટાજી. આવજો આવજો